નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે નવા ચેપ્ટરની શુભ શરૂઆત કરવાના છીએ. ઓકે મિત્રો, આજે એક ચેપ્ટરને આપણે પૂરું કર્યું છે. કયું? તો કે કોષ જે છે એ. હવે આ કોષ નામનું જે ચેપ્ટર હતું, 8મું ચેપ્ટર તમારું, કોષ રચના અને એના કાર્યો. તો મિત્રો, એ 8મા ચેપ્ટરને લગતા કાંઈ પણ ડાઉટ્સ હોય, ડિફિકલ્ટીઝ હોય, ક્વેરીઝ હોય તો એ તમારે મને વોટ્સઅપ નંબર ઉપર તમારો જે કંઈ પ્રશ્ન હોય એ વોટ્સઅપ નંબર ઉપર, મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી દેજો. રાઈટ? તમે બધા જાણો છો મારો વોટ્સઅપ નંબર શું છે તે. ઓકે, 94, ફરીથી કહી દઉં મારી વોટ્સઅપ નંબર. મારો જે વોટ્સઅપ નંબર છે મિત્રો એ છે 9426241857. મિત્રો, આના ઉપર તમારા પ્રશ્નોને મોકલી દેજો. પછી જ્યારે આપણો નેક્સ્ટ લેક્ચર હશે એ લેક્ચર દરમિયાન તમારે દરેક ડાઉટ્સ અને ડિફિકલ્ટીઝ જે હશે મિત્રો એ સોલ્વ થઈ જશે. રાઈટ? ઓકે, તો આ જે છે વોટ્સઅપ નંબર નોટ કરી લેજો. ઓકે મિત્રો, હમણાં 2 દિવસ પહેલા તમને ખ્યાલ હશે આપણા રાષ્ટ્રપતિ સાહેબ એવા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબનો નિર્વાણ દિવસ હતો. એટલે કે એમને જે દિવસે પોતાના દેહને છોડેલો, રાઈટ, એ દિવસ હતો. બહુ ઓછા લોકોને ખબર હોય છે કે એ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ જે હતા એ અબ્દુલ કલામ સાહેબ પ્રતિભા સંપન્ન તો હતા, વૈજ્ઞાનિક તો હતા, પરંતુ એની સાથે સાથે, રાઈટ, એ પ્રતિભા સંપન્નતાની સાથે સાથે એમને શું પ્રાપ્ત કરેલું? તો કે એમની પાસે જે પ્રામાણિકતા હતી એ પ્રામાણિકતા જે છે એના વિશે બહુ જ જેને કહી શકાય કે જાણવા જેવી એક બાબત છે. ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબને કોઈ એક ફંક્શનની અંદર ઇન્વાઇટ કરવામાં આવેલા અને એ જે ફંક્શન હતું એ કંઈક એન્યુઅલ ફંક્શન, ઓકે, એ ટાઈપનું હતું. અને એ જે ફંક્શન છે એ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જે હોય એ ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ઓપનિંગ વિશેનું એક ફંક્શન હતું. ઓકે, તો એની અંદર જે તે કંપનીએ પોતે એક નવું બ્લેન્ડર મશીન જેને કહી શકાય, જાણો છો તમે, આપણે જ્યુસ બનાવવા તે એના માટે બ્લેન્ડરનો ઉપયોગ કરતા હોય, છાશ માટે આ તે. તો એ જે બ્લેન્ડર મશીન લોન્ચ કરેલું એમણે, અને એ બ્લેન્ડર મશીન લોન્ચ કરેલું એ અબ્દુલ કલામ સાહેબને ગિફ્ટમાં આપેલું. હવે એ બધા માણસોની વચ્ચે ગિફ્ટમાં અપાયેલું તો એમણે ગિફ્ટ તરીકે સ્વીકાર કરી લીધું. પછી બીજે જ દિવસે અબ્દુલ કલામ સાહેબે એ બ્લેન્ડર જે છે એની બજારની અંદર માર્કેટ વેલ્યુ, કે ભાઈ આની પ્રાઇસ શું છે, એ પૂછાયું. અને મિત્રો, એ જે પ્રાઇસ હતી એટલે એ કિંમતનો ચેક લખીને જે તે કંપનીના નામે એ ચેક મોકલેલો. બેંકની અંદર એ કંપનીના નામ ઉપર ચેક મોકલેલો અને બેંકના જે ઓનર હતા, બેંક મેનેજર જે હતા, એ બેંક મેનેજરે જોયું કે ઓહો, અબ્દુલ કલામ સાહેબ આ કંપનીને આટલી રકમનો ચેક શા માટે? ત્યારે એમના જે આસિસ્ટન્ટ હતા કલામ સાહેબના, એમણે કીધેલું ભાઈ આવી બાબત છે, સાહેબને કોકે ગિફ્ટ આપેલી પણ સાહેબ કાંઈ જ ગિફ્ટ રાખતા નથી, એની કિંમત ચૂકવે છે, માટે એમણે એ કિંમતને પે કરવા માટે આપેલો. હવે બેંક મેનેજરને એવું થયું કે ભાઈ ચલો, આ ચેક જે છે રાષ્ટ્રપતિનો સિગ્નેચર વાળો ચેક જે છે એ આપણી બેંક માટે બહુ મોટી વાત કહેવાય, તો આપણે બેંકની અંદર એને સાચવીને રાખી દેશું, ચેક જમા નથી કરવો. પણ થોડાક દિવસ થયા, અબ્દુલ કલામ સાહેબના ખાતામાંથી એ રૂપિયા કપાણા નહીં ને મિત્રો, તો એ કલામ સાહેબે પોતાના આસિસ્ટન્ટને મોકલી અને બેંક પાસે પૂછતાછ કરાવેલી કે ભાઈ આ મારી રકમ જે છે એ મારા ખાતામાંથી કેમ નથી ઉપડેલી? કારણ કે મેં એ જે એટલા રૂપિયાનો ચેક જે છે એ જે બ્લેન્ડર મશીન બનાવનાર કંપની છે એના નામે મેં મોકલેલા છે, તો એમને મળી જવા જોઈએ. પછી બેંક મેનેજરને સમજાણું ભાઈ ચલો, એ ચેક તો હવે મારે સબમિટ કરવો જ પડશે. પણ એમણે શું કર્યું? એ ચેક જે છે એને સ્કેન કરીને પોતાની શાખા જે બેંક જે હતી એની અંદર એને મઢાવીને રાખી દીધો અને એને ટૂંકમાં ફ્રેમિનાઇઝ કરીને રાખી દીધો, એ સ્કેન કરેલો ચેક. અને જે ઓરિજિનલ ચેક હતો એને
ચેકબોક્સની અંદર દાખલ કર્યો. મિત્રો, આવી પ્રામાણિકતા સભર રાજકારણી અથવા તો રાષ્ટ્રપતિ જે છે એ આવી પ્રામાણિકતા વાળા હતા. રાઈટ? આ જે છે એ સ્તર હતું અને એવું સ્તર ઘણા ઘણામાં જોવા મળે છે. રાઈટ? જાણતા હશો ઘણા બધા છે. સરદાર પટેલ સાહેબ જે હતા તો એમને એ એક્સપાયર્ડ થઈ ગયા ને, છતાં બી એના ખાતાની અંદર રૂપિયા નામે કાંઈ જ નહોતું. પ્લસ ભારતનો રૂપિયો કંઈક એમની પાસે પડેલો હતો કે જે એને જમા કરાવવાનો હતો, એની પહેલા એક્સપાયર્ડ થઈ ગયેલા. તો એ એમની દીકરી મણિબહેન જે છે, તો એ સરદાર પટેલના દીકરી મણિબહેને એ ચેક એ જે રકમ હતી કોઈને નહોતી ખબર કે એ રકમ જે છે એ ભારત સરકારની અંદર જમા કરાવવાની છે. બરોબર? જો ઈચ્છ્યું હોત તો એ પોતે રાખી શકત, પણ એમ ન કરતા એ મણિબહેને એ રકમ જે છે એ ભારત સરકારને આપી દીધી કે ભાઈ આ જે છે એ આની દેશની થાપણ જે છે એ મારા પિતા પાસે પડેલી હતી એ જમા કરવાની છે. રાઈટ? મિત્રો, એ જ મણિબહેન જે છે ને એ જે તે સમયે દિલ્હી ગયેલા સરદાર પટેલના દીકરી, યાદ રાખજો, સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણિબહેન એ દિલ્હીની અંદર ગયેલા અને એમને જે કપડાં પહેરેલા હતા ને એમાં થીગડું દીધેલું હતું. અને પછી કોઈકે કમેન્ટ આપેલી, કોઈ રાજકારણી હશે તે એને કમેન્ટ આપેલી કે ભાઈ તમે સરદાર પટેલના દીકરી છો, સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી છો અને તમારે થીગડાવાળા કપડાં. ત્યારે મણિબહેનનો બહુ સરસ જવાબ હતો, હું સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી છું ને એટલે જ થીગડાવાળા કપડાં પહેરવા પડે છે. મિત્રો, યાદ રાખજો, આવી પ્રામાણિકતા અને આવી નેકીવાળા માણસો ભારત અને ભારતના રાજકારણમાં હતા, પણ એ ભૂતકાળ બની ગયો છે. અત્યારે જાણો છો કેવી હાલત છે. રાઈટ? ગામનો નાનકડો એવો સરપંચ હોય અને એ 2 વર્ષથી 3 વર્ષથી સરપંચની ચૂંટણી જીતેલો હોય ને, તો કાંઈ જ ન હોય, પગમાં પહેરવાના ચપ્પલ ન હોય સરખા. બરોબર છે? એ સ્લીપર પહેરીને આટા મારતા હોય, પણ 4-5 વર્ષ થાય ત્યાં તો એ ગાડી બંગલા બહુ જ સારું બનાવી લે. તો અત્યારના રાજકારણીઓ કહેવાતા સેવક છે, પણ હકીકતે સેવક નથી. મિત્રો, રાઈટ? જે તે સમયે આપણે અંગ્રેજોના ગુલામ હતા, આજે આ રાજકારણીઓના ગુલામ છીએ. તો મિત્રો, તમે આવતીકાલના ભવિષ્ય છો, આવતીકાલના નાગરિક છો, માટે ખાસ કરીને તમે અમારી પાસે ભણીને એક વિદ્યાર્થી તો બનશો, સાયન્સ વિશે તો ભણશો જ, પણ એની સાથે સાથે માનવ મૂલ્યો, મનુષ્યતાના મૂલ્યો શું છે, એક પ્રામાણિકતા, એક સચ્ચાઈ પોતાની અંદર, એક ઈમાનદારી જે છે મિત્રો, એ હોવી ખાસ 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 જરૂરી છે. નહીતર તો એવું ન હોય તો જાણો છો એ બધા 2 પગવાળા પણ પશુઓ છે. જે પણ જેની પાસે આવી પ્રામાણિકતા, ઈમાનદારી, નેકી એવી નથી, બરોબર, અને ખાસ કરીને પ્રજાના કામમાં, મીન્સ તમે એને હું જે ટેક્સ ભરીએ છીએ એ બધો રૂપિયો જે છે એ આપણે સેવા માટે વપરાવો જોઈએ. બરોબર છે? પણ તમે જાણો છો એ કોની સેવા માટે વપરાય છે. ઓકે? તો આ કહેવાતા જે લૂંટારાઓ, ઓકે, રાજકારણી કે લૂંટારાઓ બે સેમ છે અત્યારે. ઓકે? તો આવું બની શકતું હોય છે. એક નાનકડો જોક્સ કહી દઉં મિત્રો. એક આમ જોક્સ નહીં, બનેલી ઘટના છે. એક ગામ હતું અને ગામમાં એક બહુ જ સરસ મોટી નદી ગામ પાસેથી પસાર થતી હતી અને એ ગામની ઉપર એ નદી ગામને અને જે શહેરની સડક જે હોય, રસ્તો, એને જોડતો એક પુલ બનેલો હતો. રાઈટ? અને એ પુલ જે છે નીચે નદી હતી, પણ નદી ખાલી થઈ ગઈ હતી. રાઈટ? તો એ પુલ ઉપરથી એક એવી બસ હતી કે બસની અંદર છે ને બધા રાજકારણીઓ બેઠેલા હતા. રાઈટ? અને એ લોકો જે છે એ પુલ ઉપરથી એની બસ જતી હતી. હવે તમે જાણો છો એ પુલ જે છે એની સરકારે બનાવેલો પુલ હોય, શું હાલત હોય છે એમની જોઈ શકો છો. રાઈટ? તો બરોબર અચાનક ભગવાનનું કરવું, એ પુલ ત્યારે જ તૂટ્યો અને બસ જે છે એ ધડાંગ નેરી હેઠે પડી. પછી ગામના જે લોકો હતા ને, એ ગામના લોકો એ ભેગા મળી અને એ બસની અંદરના બધા જેટલા અંદર માણસો હતા એ બધાને શું કર્યા તો કે બધાની ચિતા સળગાવી, મીન્સ ચિતા ખડકી અને બધાને સળગાવી દીધા. થોડીક વાર પછી ન્યૂઝ રિપોર્ટરો આવ્યા. ન્યૂઝ રિપોર્ટરે ગામના જે લોકો હતા કે જેમણે બધા માણસોને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો હતો, એમને પૂછ્યું કે ભાઈ એવું ન બની શકે કે આખી બસના બધા જ માણસો મરેલા હોય, કોક તો જીવતું હશે. તો એ ગામડાના બિચારા ભોળા ખેડૂતે શું કીધું ખબર છે કે સાહેબ એમ તો હતા ને, કે અમુક કહેતા હતા કે અમે જીવી છીએ, પણ કે રાજકારણી ખરા ને, સાચું કેમ માની લેવાય? બરોબર? રાઈટ? ઓકે, સારું, ચલો. તો આવી સ્થિતિ છે આપણી અંધેરી નગરી, ગંડુ રાજા, ટકેસેર ભાજી ટકેસેર ખાજા. ચાલો મિત્રો, ફરીથી આપણે આપણા નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. જૈવિક અણુઓ. શું છે આ જૈવિક અણુઓ? બાયોમોલેક્યુલ્સ. મિત્રો, બાયોમોલેક્યુલ્સ
બાયોમોલેક્યુલ્સ કોને કહેવાય? ચલો જોઈએ. બાયોમોલેક્યુલ્સ જે છે એ બાયોમોલેક્યુલ્સ કેવા કોને? જૈવિક અણુઓ કોને કહી શકાય? ચલો એ પ્રશ્ન છે આપણને. આપણી આજુબાજુ ઘણા બધા અણુઓ દેખાય છે. આપણી આજુબાજુ ઘણા બધા અણુઓ દેખાતા હોય છે. તો શું એ દરેકને જૈવિક અણુ શબ્દ કહી શકાય? ફોર એક્ઝામ્પલ, તમે જે બોલપેનથી લખો છો, રાઈટ, તો એ બોલપેન જે છે એ એક પોલિમર છે, પ્લાસ્ટિકનું બનેલું છે. તો પ્લાસ્ટિકનો અણુ છે એ રાઈટ રાસાયણિક અણુ છે, પણ એ રાસાયણિક અણુને તમારે જૈવિક અણુ શબ્દ કહેવો હોય તો કહી શકાય? ન કહી શકાય, રાઈટ. તો જૈવિક અણુ કોને કહેવા અને કોને ન કહેવા? અને પાછી અણુઓ એવું વાત થઈ છે, તત્વો નથી કીધા, જૈવિક તત્વો નથી કીધા, કારણ કે તમે જાણો છો તત્વો જે છે એ જૈવિક પણ નથી હોતા, અજૈવિક પણ નથી હોતા. તત્વ જે છે એ તત્વ રૂપે પડેલા છે, રાઈટ. તત્વ કોને કહેવાય? તમે કેમેસ્ટ્રીમાં ભણેલા હશો મિત્રો, કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, રાઈટ. તો એ બધા જે છે એ તત્વો છે, એલિમેન્ટ્સ. પરંતુ મિત્રો એ એલિમેન્ટ્સ જે છે એ એલિમેન્ટ્સના જેને કહી શકાય અણુઓ કેવી રીતે બને? તો કે ઘણા બધા એલિમેન્ટ્સ એકબીજા સાથે જોડાઈને, ઘણા બધા એલિમેન્ટ્સ એકબીજા સાથે જોડાઈને કંઈક સંયોજનો બનાવે, કંઈક જૈવિક અણુઓ બનાવે. પણ એ દરેક અણુ જૈવિક હોતા નથી. તો એ પ્રશ્ન એ થાય કે જૈવિક અણુ કોને કહેવાય? જૈવિક અણુ કહેવાય કોને? ચલો જોઈએ. જૈવિક અણુ કોને કહેશું? તો કે ભાઈ જૈવિક અણુ આને કહી શકાય. જે રાસાયણિક અણુઓ શું થાય? તો કે જે રાસાયણિક અણુઓ એકબીજા સાથે મળીને અથવા જે રાસાયણિક અણુઓ જીવંત કોષ કે પેશીની રચનામાં ભાગ લેતા હોય તેવા અણુઓને જે રાસાયણિક અણુઓ જીવંત કોષ કે પેશીની રચનામાં ભાગ લેતા હોય તેવા અણુઓને શું કહેવાય? તો કે જૈવિક અણુઓ. જો મિત્રો, જીવંત કોષનું નિર્માણ કરવું હોય, અથવા તો જીવંત પેશીનું નિર્માણ કરવું હોય, એની અંદર જે ભાગ લેતા રાસાયણિક અણુઓ હોય એ દરેક રાસાયણિક અણુઓને તમે શું કહી શકો? જૈવિક અણુ, બાયોમોલેક્યુલ્સ કહી શકાય. પરંતુ જે અણુઓ છે એ જીવંત કોષ કે જીવંત પેશીની રચનામાં ભાગ લેતા ન હોય, રાઈટ, તો એવા અણુઓને જૈવિક અણુ કહી શકાય નહીં. સમજાય છે મારી વાત? ઓકે. અથવા તો એ જીવંત કોષ કે જીવંત પેશીની નીપજ હોય તો પણ ચાલે, રાઈટ. એની નીપજ હોય તો પણ એ જૈવિક અણુ કહી શકાય. પરંતુ નથી એના નિર્માણમાં ભાગ લેતા કે નથી જીવંત કોષ કે જીવંત પેશીની નીપજ નથી, એવા અણુઓને તમે જૈવિક અણુ કહી શકો નહીં, રાઈટ. ઓકે. તો આ જે ડેફિનેશન છે આને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે કે જે કોઈ અણુઓ હોય એ જીવંત કોષ કે જીવંત પેશીની રચનામાં ભાગ લે છે? આ પ્રશ્ન તમારે પૂછવાનો. જો લેતા હોય તો સમજવાનું શું? તો કે એ જૈવિક અણુ છે, બાયોમોલેક્યુલ્સ છે. અને જો ભાગ ન લેતા હોય તો સમજવાનું કે એ જીવંત અણુ અથવા જૈવિક અણુ નથી. ઓકે, ચાલો. તો હવે આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ જૈવિક અણુઓ જે છે એ જૈવિક અણુઓ કયા છે? જે તે કોષ અથવા તો જે તે પેશી છે એ પેશીની અંદર કયા કયા અણુઓ છે, કયા કયા તત્વો છે એ કેવી રીતે જાણી શકાય? તો એના માટે મિત્રો રાસાયણિક કસોટીઓ કરવી પડે. અને એ રાસાયણિક કસોટીઓને
પૃથક્કરણીય કસોટીઓ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? પૃથક્કરણીય કસોટી. એનાલિટિકલ ટેસ્ટ કરવી પડે. ચલો જોઈએ એનાલિટિકલ ટેસ્ટ. તો કે એ જાણવા માટે કે ભાઈ જે તે કોષ છે, આને કીધું ભાઈ એને નિરચનામાં ભાગ લેતા હોય તો હવે ખબર કેમ પડે કે આ જીવંત કોષમાં કયા અણુઓ છે અથવા આ જીવંત પેશીમાં કયા અણુ છે? તો શું કરવાનું જુઓ મિત્રો, એક સિમ્પલ પ્રોસિજર છે જેને એનાલિટિકલ ટેસ્ટ કહેવામાં આવે છે. ચલો જોઈએ. ક્વોલિટેટિવ એનાલિટિકલ ટેસ્ટ, રાઈટ? એનાલિટિકલ ટેસ્ટ, જેને પૃથક્કરણીય કસોટી એવો શબ્દ વપરાય છે. પૃથક્કરણીય કસોટી. કસોટી જિંદગી કે નહીં હો. હા, વળી પાછા કે સાહેબ એ આવી ગઈ હો, કે ચાલુ થઈ ગઈ, સિરિયલ નથી જોવાની મિત્રો. ચાલો, તો એ પૃથક્કરણીય કસોટી જે છે એ એનાલિટિકલ ટેસ્ટ. શું કરવાનું આ એનાલિટિકલ ટેસ્ટમાં? કંઈ જ નહીં કરવાનું મિત્રો. તમારે જાણવું હોય, ચલો ફોર એક્ઝામ્પલ તમારે એવું જાણવું છે કે ચલો અત્યારે હર્બ્સ જે છે, વનસ્પતિઓ, એનો બહુ જ ઉપયોગ થઈ રહ્યો છે. તુલસી છે, આદુ છે, લીંબુ છે, રાઈટ? ઓકે, તો હવે માની લો તમારે એવું જાણવું છે કે સર આદુ જે છે એ આદુની અંદર, ઓકે, આદુ અથવા તુલસી, ચલો તુલસી લ્યો, તો તુલસી જે છે એ તુલસીના પાંદડાની અંદર એવા કયા દ્રવ્યો આવેલા છે કે જે એની અંદર કયા કયા જૈવિક અણુઓ છે, તમારે એની તપાસ કરવી છે. ચલો, તુલસીના પાંદડાની અંદર કયા કયા જૈવિક અણુઓ રહેલા છે તમારે જાણવું છે, એની તપાસ કરવી છે, એની કસોટી કરવી છે. તો શું કરશો? કંઈ જ નહીં કરવાનું મિત્રો. શું કરવાનું ખબર છે? એક ખલ દસ્તો, ખાંડણી દસ્તો લેવાનો. ખલ દસ્તો એટલે ખાંડણી અને દસ્તો. ખલ એટલે ખરલ. તમને ખ્યાલ હશે મિત્રો, ઘણા વખતથી જૂના સમયે, બહુ વહેલાના સમયે વૈદ્ય જે હતા ને એ લોકો ખરલ રાખતા. ખરલ એટલે શું ખબર છે મિત્રો? પથ્થરની ખાંડણી એમ કહી શકો તો ચાલે. પથ્થરની ખાંડણી. અત્યારે તમે ઘરે મમ્મી જે છે એ આમ દસ્તા વડે જેમાં ખાંડતા હોય એ ખાંડણી જે છે એ સ્ટીલની હોય અથવા લોખંડની હશે, રાઈટ? સ્ટીલ, એલ્યુમિનિયમ અથવા લોખંડની હોય છે જનરલી. ઓકે, પણ બહુ જૂના સમયે વૈદ્ય લોકો જે હતા ને એ વૈદ્યો ખરલ રાખતા, ખાંડણી. પણ એ ખાંડણી કેવી હોય? તો કે એ પથ્થરની બનેલી હોય. અને એ પથ્થર કેવા હોય? એકદમ નિષ્ક્રિય હોય, જેથી કરીને એમાં કોઈ પણ ડ્રગ્સ જે છે એને લસોટે, રાઈટ? એ તમે જોયું હશે કદાચ જૂના જે વૈદ્ય હોય ને એ, અથવા તો તમે અમુક ખરેખર જૂનું એન્શિયન્ટ ટાઈમની રસોઈ બનાવતા એવા વ્યક્તિઓ હોય તો એ લોકો પાસે પણ એવો ખરલ અને દસ્તો હશે. એ ખરલ કેવું હોય? આમ ખાંડણી જોઈ પણ પથ્થરની, જાડા પથ્થરની ખાંડણી હશે. અને એની અંદર દસ્તો પણ પથ્થરનો હોય, રાઈટ? આમ લંબગોળીઓ પથ્થર હોય અને એના વળી લસોટે જે કાંઈ ઓલા ઓકે ઇન્ગ્રેડિયન્ટ્સ હશે ને તો એને આમ લસોટે આવી રીતના, રાઈટ? તમે જોયું બી હશે ઘણી બધી વખત. તો એને ખરલ કહેવામાં આવે. આપણે એને ખરલ કહીએ. ખાંડણી એટલે ખરલ, અને દસ્તો તો જાણો જ છો, રાઈટ? તો એ ખલ દસ્તો જે છે, અત્યારે પણ મિત્રો અમે ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવતા તો એ સમયે અમને પણ લેબોરેટરીમાં પ્રેક્ટિકલ દરમિયાન અમને પણ એ પથ્થરોની ખાંડણી અને દસ્તો આપવામાં આવતા. એને મોટર પેશલ કહેવામાં આવે, રાઈટ? અંગ્રેજીમાં એને મોટર પેશલ કહેવામાં આવે. તો એ ખલ દસ્તો જે છે, ખાંડણી અને દસ્તો, એની અંદર એ તુલસીના પાંદડા જે છે એને પેલા બરાબર ધોઈ નાખવાના. ધોઈને પછી શું કરવાના? તો કે સૂકવવાના થોડોક સમય. સૂકવીને પછી એને ખાંડણીમાં નાખી અને શું કરવાના? લસોટવાના. એને બરોબર રીતના લસોટી નાખવાના. હવે એને બરોબર લસોટશો પણ એની અંદર કંઈક નાખવું પડે. તો શું નાખવાનું? તો કે ચલો આવું નાખવાનું કે આ જે તે વનસ્પતિ પેશી જે હોય અથવા કોઈ પણ પેશી છે, કારણ કે તમે જાણો છો મિત્રો એ તુલસીના પર્ણ છે તો તુલસીના પાંદડામાં એની પેશીઓ રહેલી હશે. ઓકે, તો એ પેશી પ્લસ એની સાથે મિત્રો ટ્રાયક્લોરો એસિટિક એસિડ એડ કરવાનું. શું એડ કરવાનું? તો કે ટ્રાયક્લોરો CL3CC OH. ટ્રાયક્લોરો એસિટિક એસિડ.
તો કે મિત્રો જીવંત પેશી લેવાની, પેશી પ્લસ અથવા મીન્સ જીવંત કે મૃત પણ કોઈ પણ સજીવ પેશી જે હોય એ લઈ અને એને ટ્રાયક્લોરોએસિટિક એસિડ Cl3CCOOH રાઈટ એની સાથે મેળવી અને એને શું કરવાનું, ટ્રાયચુરેટ કરવાનું. ટ્રાયચુરેટ એટલે ખાંડવાનું, રાઈટ? ઓકે, એને ખાંડા કરવાનું. હવે તમે એને ખાંડણીમાં લઈ અને આમ લસોટવાનું, એની લુગદી બનાવવાની, પેસ્ટ બની જાય. તમે જાણો છો ઘરે મમ્મી લસણ મરચાની ચટણી બનાવતા હોય તો કેવી લુગદી જેવું બનાવે, સેજ અંદર પાણી એડ કરે અને આવી રીતના લસોટે, રાઈટ? ઓકે મિત્રો, એ પથ્થર ઉપર બનેલી ખરેખર લસણ મરચાની જે ચટણી હોય છે અદ્ભુત સ્વાદ હોય છે, રાઈટ? એવો સ્વાદ તમે આપણે સ્ટીલની કે એની ખાંડણીમાં ખાંડો ને તો એવો સ્વાદ ના આવે જેવો પથ્થર ઉપર આવે. એટલે તમને ખ્યાલ હશે, તમે જો સાઉથ ઇન્ડિયામાં ગયા હો, હું ઘણી જગ્યાએ ફરેલો છું, કેરલા છે, તામિલનાડુ છે, તો ત્યાં એ લોકો ખરેખર ઓરિજિનલ ટેસ્ટ સાચવી રાખવા શું કરે, મોટો પથ્થર હોય, એ પથ્થર ઉપર જે કંઈ ઇન્ગ્રેડિયન્ટ્સને ખાંડવાના હોય ને એના ઉપર નાખે અને બીજો મોટો એવો પથ્થર, ગોળ પથ્થર હોય એના વડે આમ લસોટે. મિત્રો, એ લસોટેલ જે છે એ લસોટેલા જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય ને એનો નેચરલ સ્વાદ એમને જળવાયેલો રહેતો હોય છે, રાઈટ? કરજો ક્યારેક ટ્રાય. ઓકે, તો એ જે છે જીવંત પેશી જે આપણે ઓકે અહીંયા તુલસીના પાંદડા લીધા છે, તો તુલસીના પાંદડા ટ્રાયક્લોરોએસિટિક એસિડ લઈ અને એને ખાંડી નાખવાના, લસોટીને કેવું બનાવવાનું, તો કે પેસ્ટ જેવું બનાવી નાખવાનું, ચટણી જેવી બનેલી હોય ને એ ટાઈપનું બનાવી નાખવાનું, રાઈટ? ઓકે, હવે મિત્રો એની અંદર થોડું વધારાનું, એમાં થોડું વધારે ટ્રાયક્લોરોએસિટિક એસિડ નાખી અને શું કરવાનું, સેજ ઘાટું આપણે ઘોરવું કેવું હોય બરોબર એ ટાઈપની ઇન્ટેન્સિટી એની ડેન્સિટી રાખશું અને એ રીતના એની ઘનતા એવી રાખી અને અંદર આ ટ્રાયક્લોરોએસિટિક એસિડ એડ કરતું જવાનું, હલાવી નાખવાનું, હારીપટ હલાવવાનું. પછી શું કરવાનું મિત્રો, તો કે પછી એને ગાળી લેવાનું. એક મસ્લિન ક્લોથ અથવા તો એના માટે ફિલ્ટર પેપર આવે છે, એ ફિલ્ટર પેપર રાખી, મસ્લિન ક્લોથ અથવા ફિલ્ટર પેપર અથવા જાડું રૂ જે છે, કોટન બી ચાલે, તો એ રાખી અને પછી એમાંથી શું કરવાની, આ જે લુગદી આપણે તૈયાર કરી છે ને ગાળી લેવાની, રાઈટ? ગાળશો એટલે મિત્રો શું થશે, તો કે ગાળણ જે છે એ ઓકે નીચે બીકર રાખવાનું, ગાળણ જે હશે રાઈટ એ નીચે બીકરની અંદર આવી જશે, આવું થશે. જુઓ, ગાળણ જે હોય એ નીચે બીકરમાં આવી જશે. ઓકે, ચલો આ બીકર છે. ઓકે, તો એ જે બીકર છે એ બીકરની અંદર ગાળણ આવી જશે, રાઈટ? અને અહીંયા આપણે ઓકે ઓલો એક ફિલ્ટર પેપર મૂકી દીધું છે, રાઈટ? ફિલ્ટર પેપર રાખી દીધું છે. હવે એમાં આપણે ઓલા જે આ બંને પેશી અને એટલે તુલસીના પાંદડા અત્યારે લીધા છે, તો એ તુલસીના પાંદડા અને ટ્રાયક્લોરોએસિટિક એસિડનું જે લુગદી બનાવેલી, પેસ્ટ બનાવેલી છે એને આપણે આમાં પોર કરીએ છીએ. ઓકે, તો એની અંદર ઘણા દ્રવ્યો છે એ અહીંયા પડેલા હશે, હા કે ના? અને ઘણા દ્રવ્યો છે આ ટ્રાયક્લોરોએસિટિક એસિડની સાથે આમાં આવી જશે. હવે મિત્રો તમને સમજાય, બીકરની અંદર જે આવેલા દ્રવ્યો છે ને ગાળણ કહેવાય. શું કહેવાય? ગાળણ એટલે કે ગળાઈને આવેલું. ગાળણ એટલે ગળાઈને આવેલું. એની અંદર શું હશે, તો કે ટ્રાયક્લોરોએસિટિક એસિડ બધું આમાં આવી ગયું હશે નીચે. પરંતુ મિત્રો હવે માત્ર એ ટ્રાયક્લોરોએસિટિક એસિડ નહીં હોય, ટ્રાયક્લોરોએસિટિક એસિડની સાથે સાથે એની સાથે સાથે જે કોઈ પણ એસિડ દ્રાવ્ય અણુ હશે ને, એસિડમાં દ્રાવ્ય થઈ શકે. આ પેશીની અંદર ઘણા એવા જૈવિક અણુ હશે કે જે એસિડની અંદર શું થઈ શકે, તો કે એસિડમાં દ્રાવ્ય છે. તો જે અણુઓ એસિડમાં સરળતાથી દ્રાવ્ય થઈ શકતા હોય ને એ દરેક અણુઓ આ ગાળણની અંદર આવી જશે, રાઈટ? તો હવે આ રહેલું ગાળણ જે છે ને, ગાળણ શું છે, તો કે ટ્રાયક્લોરોએસિટિક એસિડ તો છે જ. ચલો, ટ્રાયક્લોરો એસિટિક એસિડ, રાઈટ? એ તો છે જ. પ્લસ એની સાથે સાથે શું છે, તો કે એની હારે એમાં હશે એસિડ દ્રાવ્ય અણુઓ. ચલો, એસિડ દ્રાવ્ય અણુઓ. એસિડમાં સરળતાથી દ્રાવ્ય થઈ શકે. જો અહીંયા દેખાતું હશે તમને, રાઈટ? તો એસિડમાં સરળતાથી દ્રાવ્ય થઈ શકે એવા અણુઓ જે છે આ ગાળણની અંદર હશે, રાઈટ?
ટ્રાયક્લોરોએસિડિક એસિડ પ્લસ એસિડ દ્રાવ્ય અણુઓ. ઓકે, તો આ જે છે મિત્રો, હવે તમને બે વિભાગ પડી ગયા. શું? તો કે જે અણુઓ એસિડમાં દ્રાવ્ય હતા એ આ ગાળણની અંદર છે. તો અહીંયા જે પડેલા હશે એ બધા કયા દ્રવ્યો રહી ગયા હશે? અહીંયા જે હવે રહી ગયા હોય. ઓકે, તમે વરિયાળીનું શરબત બનાવેલું હોય ઘરે, રાઈટ? તો એ વરિયાળીના શરબતની અંદર વરિયાળીમાં જે કોઈ પાણીમાં દ્રાવ્ય અણુઓ હશે, પાણીમાં દ્રાવ્ય અણુઓ હશે એ પાણીની અંદર ગાળણની અંદર શરબતમાં આવી ગયા છે. પણ એ તમે ગાળ્યું હોય તો વરિયાળીના જેટલા પાણીમાં અદ્રાવ્ય અણુ હશે એ ક્યાં રહી જાય? ગળણી ઉપર. હા કે ના? ગળણીની ઉપર રહી જશે, રાઈટ? ઓકે, તો મિત્રો એ એસિડમાં દ્રાવ્ય અણુ ગાળણમાં આવી ગયા છે, તો અહીંયા ઉપર કયા અણુ રહ્યા હશે? તો કે અહીંયા ઉપર હશે હવે એ બધા એસિડ અદ્રાવ્ય અણુઓ. એસિડમાં અદ્રાવ્ય હોય એવા અણુઓ આવેલા હશે, રાઈટ? ઓકે, તો આ બે વિભાગ પડી ગયા. હવે જે એસિડમાં દ્રાવ્ય અણુઓ છે, જે એસિડમાં દ્રાવ્ય અણુઓ છે, ઓકે, તો એ એસિડમાં દ્રાવ્ય અણુઓ ગાળણની અંદર પડેલા હશે. પછી ગાળણની કસોટી કરવાની. શું કરવાનું? તો કે એની અંદર લેસાઇન કસોટી કરશો. જો એ પોઝિટિવ આવે તો સમજવાનું નાઇટ્રોજન તત્વ હાજર છે, રાઈટ? એરોમેટિક ટેસ્ટ કરવાની, તો એની અંદર ખબર પડે કે એરોમેટિક દ્રવ્યો હાજર છે, કાર્બનિક દ્રવ્યો હાજર છે કે નહીં, ઓક્સિજન હાજર છે કે નહીં, ફોસ્ફેટ હાજર છે કે નહીં, સલ્ફર હાજર છે કે નહીં, રાઈટ? એવી ઘણી બધી પછી કસોટીઓ આપેલી હોય તમને. ઓકે, તો એ બધી કસોટીઓ ગાળણ ઉપર કરશો તો ખબર પડશે કે આ એસિડ દ્રાવ્ય અણુઓ કયા કયા છે. ઉપરનું જે એસિડ અદ્રાવ્ય, અહીંયા જે લુગદી પડેલી છે એની કસોટી કરશો તો એની અંદરથી ખબર પડશે કે એસિડમાં અદ્રાવ્ય એવા અણુઓ કયા કયા છે. આના આધારે મિત્રો તમને ખ્યાલ પડશે કે આટલા દ્રવ્યો, તુલસીની અંદર આટલા દ્રવ્યો રહેલા છે કે જે એસિડમાં અદ્રાવ્ય છે અને આટલા અણુઓ એવા છે જે એસિડમાં દ્રાવ્ય છે. ઓકે મિત્રો, તો આજે આપણે આજના ટોપિકમાં આ જોઈ ગયા કે ભાઈ કેવી રીતના એનાલિટિકલ ટેસ્ટ, પૃથક્કરણીય કસોટી કેવી રીતે થતી હશે. ઓકે, એના વિશેની ચર્ચા આજે આપણે કરી. હવે એ અણુઓ જે છે, જૈવિક અણુઓ, એને બે વિભાગમાં વહેંચી શકાય. બૃહદ અણુ, મોટા કદના અણુ, લઘુ અણુ, અથવા તો જેને કહી શકાય લઘુ અણુ, રાઈટ? કહી શકો. તો એ નાના જૈવિક અણુઓ અને મોટા જૈવિક અણુ. મોટા જૈવિક અણુને કહેવાય છે બૃહદ જૈવિક અણુઓ અને નાના જૈવિક અણુઓ જે છે એને કહેવાય લઘુ જૈવિક અણુ. તો તમને પ્રશ્ન એ થશે કે સર બૃહદ જૈવિક અણુ કોને કહેવાય અને લઘુ જૈવિક અણુ કોને કહેવાય? તો કે બૃહદ અણુ જે છે એ બૃહદ અણુ કોને કહેશો? તો કે જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતા વધુ, જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતા વધુ હોય એ બધા બૃહદ અણુઓ છે. અને જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતા ઓછા હશે એ બધા કેવા છે? તો કે લઘુ જૈવિક અણુઓ છે, રાઈટ? ઓકે, તો આજે આપણે મિત્રો શરૂઆત લીધી જૈવિક અણુ કોને કહેવાય અને એ જૈવિક અણુઓ કયા કયા હાજર છે એને જાણવા હોય તો શું કરવું જોઈએ, એનું પ્રાઇમરી સ્ટેજ જે છે, પ્રથમ પગથિયું કયું હોય, તો એના વિશેની આજે આપણે ચર્ચા કરી, રાઈટ? તો આજના લેક્ચરને અહીંયા રાખીએ મિત્રો. નેક્સ્ટ ટાઈમ આપણે ફરી પાછા આ જૈવિક અણુઓની દુનિયામાં આગળ ને આગળ વિહાર કરતા રહેશું, રાઈટ? ઓકે મિત્રો, તો આજે આ જૈવિક અણુઓને અહીંયા રાખું છું. નેક્સ્ટ ટાઈમ જુદા જુદા જૈવિક અણુઓ કયા કયા છે અને એની ખાસિયત શું છે એના વિશે જોતા જશું અને ધીમે ધીમે આગળ વધતા જશું. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય.